અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના આંબા ગામે બિનઅધિકૃત ખનન અને ખનિજ પરિવહન સામે ખાણ ખનિજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ખાણ ખનિજ વિભાગની ટીમે આંબા ગામ વિસ્તારમાં દરોડો પાડી બિનઅધિકૃત રીતે ખનિજનું પરિવહન કરતા હોવાની શંકાના આધારે 2 ડમ્પર ઝડપી પાડ્યા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન બંને ડમ્પર સહિત કુલ ₹16 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ ખનિજ વિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન અને ખનિજ પરિવહન સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર મામલે ખાણ ખનિજ વિભાગ દ્વારા નિયમ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લીલિયાના આંબા ગામે ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી બાદ હવે ગેરકાયદેસર ખનન સામે તંત્રની કાર્યવાહી કેટલી કડક બની છે તેના પર સૌની નજર છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.